નમસ્કાર મિત્રો, જય હિન્દ. ફરી એકવાર આપણે યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું. જો તમે આ ચેનલ પર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી સરકારી ભરતીને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે. અને જો તમે આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાયા ન હોય તો તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, જ્યાંથી તમે જોડાઈ શકો છો. ત્યાંથી તમને આપણા વિડીયોની PDF પણ મળી જશે. તો મિત્રો, આજના વિડીયોમાં જે બાલવાટિકા, પ્રાથમિક તેમજ ઉચ્ચ પ્રાથમિક વિભાગ માટે જે કાયમી ધોરણે શિક્ષકોની ભરતી આવેલી છે તેની વાત કરીશું, જેની લાયકાત છે પ્રી પીટીસી, પીટીસી અથવા બીએડ. તે ઉપરાંત આ ભરતી માટે ટેટ કે ટાટ પાસ હોવું જરૂરી નથી, એટલે કે માત્ર પ્રી પીટીસી, પીટીસી, બીએડ જેવી ડિગ્રી ઉપર જ શિક્ષકોની ભરતી કરવામાં આવશે. તો ચાલો મિત્રો, વિડીયો શરૂ કરીએ. તો જો મિત્રો, સૌપ્રથમ વાત કરવામાં આવે તો વર્ષ 2024-25ના શૈક્ષણિક સત્રથી જોડાઈ શકે તેવા નીચે મુજબના માધ્યમો માટે સ્ટાફની જરૂર છે. સૌપ્રથમ બાલ મંદિર વિભાગ માટે ગણિત, ગુજરાતી, અંગ્રેજી અને પર્યાવરણ એમ ગુજરાતી અને અંગ્રેજી બંને માધ્યમ માટે ભરતી આવેલી છે, જેની લાયકાત છે પ્રી પીટીસી અને પીટીસી, જે ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ બંને માટે સરખી છે. તે ઉપરાંત પ્રાથમિક વિભાગમાં ગુજરાતી અને અંગ્રેજી બંને માધ્યમમાં ભરતી આવેલી છે, જેમાં ગણિત, ગુજરાતી, પર્યાવરણ, હિન્દી વગેરે જેવા વિષયોમાં ભરતી આવેલી છે, જેની લાયકાત છે પીટીસી, બીએ અથવા બીએડ. તે ઉપરાંત ઉચ્ચ પ્રાથમિક વિભાગ એટલે કે ધોરણ 6 થી 8માં વિજ્ઞાન, અંગ્રેજી, ગુજરાતી, ગણિત, સામાજિક વિજ્ઞાન વગેરે જેવા વિષયોમાં ભરતી આવેલી છે, જેમાં ગણિત વિજ્ઞાન સિવાય વિષયની લાયકાત છે બીએ અથવા બીએડ. જો મિત્રો નિયમોની વાત કરવામાં આવે તો વર્ષ 2023-24માં જે ઉમેદવારો પીટીસી અને બીએડ પૂર્ણ કરવાના હોય તે જ અરજી કરી શકશે. ઈમેલ દ્વારા મોકલેલ અરજીમાં તમામ ડોક્યુમેન્ટની એક જ PDF ફાઇલ બનાવી નીચે આપેલ ઈમેલ પર મોકલવાની રહેશે. તેમાં વિષયમાં વિભાગ અને વિષય અને માધ્યમનો સ્પષ્ટ રીતે ઉલ્લેખ કરવાનો રહેશે. શિક્ષકો કોમ્પ્યુટરનું બેઝિક નોલેજ ધરાવતા હોવા જોઈએ. તે ઉપરાંત તમામ ગુણપત્રકો અને પ્રમાણપત્રોની સાથે 15 ફેબ્રુઆરી 2024 સુધીમાં સવારે 8 થી બપોરે 1 દરમિયાન નીચેના સરનામે રૂબરૂ અરજી મોકલવાની રહેશે, અથવા તો આ જે સંસ્થાની ઈમેલ આઈડી આપેલી છે તેના પર અરજી મોકલવાની રહેશે. તે ઉપરાંત આ ભરતી બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં આવેલી છે, જેનું અહીં સરનામું આપેલું છે. તે ઉપરાંત જે તે શાળાના અહીં કોન્ટેક્ટ નંબર પણ અહીં આપેલા છે. જો અન્ય શિક્ષકોની વાત કરીએ તો કોમ્પ્યુટર, ચિત્ર, સંગીત વગેરે જેવા શિક્ષકોની પણ ભરતી આવેલી છે. અને વહીવટી વિભાગમાં ક્લાર્ક, એકાઉન્ટન્ટ, કમ્પ્યુટર એન્જિનિયર, ડ્રાઈવર, કંડક્ટર, ચોકીદાર વગેરે જેવાની પણ ભરતી આવેલી છે. મિત્રો, આજના વિડીયોમાં આટલું જ. ફરી મળીશું નવી માહિતી સાથે.